વરસાદ આવવાનો તો અત્યારે દેખાય. હા તો વાંધો નહીં. ફેમિલી સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મેલડીમાં. તો ત્યારે અમે આવ્યા છીએ બાણભાઈ હિલ્સ. તો મારે હાર્દિકભાઈ છે, તમભાઈજી પાછળ આવેલા છે. ટ્રાફિકમાં હલવાઈ ગયા બધા. અત્યારે જો અમે અત્યારે નદી બધી અહીં વહેતી છે. હવે ડુંગરો બુંગરો ચડી ત્યારે બતાવી તમને અમે. ચાલો મિત્રો હવે જઈએ. અત્યારે ટ્રાફિક થઈ ગયું બહુ. તો આમાં ડુંગરો દેખાય છે. ડુંગરો આપણે ચડવાનો છે આપણી ધરણીથી. તારા ચાલુ કે નેટ અહીંયા ટીમલી ચાલુ કરી. તો આ ડુંગરો ચડવાનો છે આપણે. હું બેઠી જાઉં. ચલો ગાડી ચડાવવાની છે. હા ગાડી ચડાવવાની છે. ટ્રાફિક વધી ગઈ છે. હા ભાઈને ગાડી ચડાવી છે. તો ચલાવો ગાડી આપણી. દેખાય પબ્લિક તમને મિત્રો? હું તો ક્યાં વાંધો ના અંદર ઉપર જઈને બતાવી ગાય જે સમય છે ને હવે બાણભાઈ હિલ્સ ઉગી ગયા છે સુરત. આ સુરત કયું કહેવાયેલા? હા કચરા પેટી તો માસલાની હાવની એવી કચરા પેટી રાખે. આ હવે અન્યાય ગયો ભાઈ. આ ડુંગરો તો અહીંથી ચડવાનો છે આપણે. અત્યારે બધાને આવવાનો ટાઈમ છે. આવવાનો એટલે મતલબ ઉતરવાનો ટાઈમ છે ને અમારે ચડવાનો ટાઈમ છે. દાદરા આવી જાય સડે રાખીએ અમે. આપણા મિત્રો છે ને ભાઈ. હાર્દિકભાઈ કેમ છે? કઈ મજા આવે? ગાર્ડન થાય છે મિત્રો. આપણે ધમભાઈ હાલો અમારે બ્લોગ હવે બ્લોગ સ્ટાર્ટ કરે છે એ ધર્મેશભાઈ. એટલે એના લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ નથી બનાવી પણ બનાવી નાખે ટૂંક સમયમાં. એટલે તમે છે ને વાર લાગશે. તમે વાર લાગશે પણ આવશે મજા. તમે વહેલા રહીને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. પબ્લિક તો જો તમે ખાલી મિત્રો પડતો નહીં હાર્દિકભાઈ. અહીંયા કોઈ પાણી પાવા નહીં આવે. તો તમે અત્યારે વરસાદ વાતાવરણ થઈ ગયું ભાઈ. અત્યારે હજી ઘણું ચડવાનું બાકી છે ભાઈ. થાક તો લાગ્યો નથી ને? હવે ધમભાઈ જાય છે અમારે. ત્યાંથી ને જવું, અહીંથી જ જવું છે. હાલો ભાઈ ચલે રાખો. થાકી ગયા થોડા ઘડીક આરામ કરી લઈએ. મારા કેમ હાર્દિકભાઈ છે મસ્ત લોકેશન. તમે એકવાર આવો પધારો. સુરતથી ખાલી 50 કિલોમીટરના અંતર આવેલું છે. બાકી માહિતી આપણા સુરતથી લોક દે ખબર છે કે આટલું હા તો ફોટા વાળો ક્યાં ચડી ગયો હતો. આપણે છે સુરતી ભાષા બોલવાનું ચાલુ કરવાનું છે. કેમ લાગે? આટલું સ્ટ્રગલ જિંદગીમાં કરેલું અહીંયા ગુજરાતીમાં ચાલુ કરવાનું છે. શુદ્ધ ગુજરાતીમાં મતલબ સુરતી ભાષામાં બોલવાનું છે. વ્યૂ આવે કે ઘટી એવું આવ્યું તો મિત્રો અહીંયા ફૂગો આવી ગયા છે. થોડોક રૂ છે ખાલી. થોડોક તાક લાગી ગયો છે. ધમભાઈને જાય લાવે છે. એકલો અહીંયા ભેગો છું. શું અહીંયા ફોટા વળે છે અહીંયા. ફાઇનલી અમે હવે ડુંગરા પર ચડી ગયા છીએ. તો બધા એન્જોય કરે છે. બધા થાકી ગયા. આ ભેગા છીએ હવે તો હા ચડી ગયો. કેમ લાગે? વિચાર કરજો કેટલો ઊંચો ડુંગરો છે. આ કાંક મંદિર છે. જાય બી ખબર પડે કેનું મંદિર છે. એ તો પબ્લિક બધું ઉતરે છે. હવે અમે જ સીડા છીએ છીએ. કેટલું ઊંચું ચાલ્યો તમે. આ બધું પાર્કિંગ પીડ્યું છે. ફેમિલી છે ને ત્યાં મારે એક મિત્ર મળી ગયો છે અહીંયા. મને આશા નથી પણ મળી ગયો. ભાઈ હા હું જાય મારા ભાઈ મળી ગયા અમને અહીંયા. અત્યારે આવી ગયા ઉપર. હા વરસાદ ફૂલ આવે છે. હવે પલાળવાના છે આગળ. વરસાદ આવવાનો તો અત્યારે દેખાય. હા તો વાંધો નહીં. પલળવાનો છે વરસાદમાં. જોવો તમારે વરસાદ એટલો અંધારો છે. આપણે જોવાની વાટે જ છે. કાયદેસર હાવ ઉપર આવી ગયા. ટોસ ઉપર આવી ગયા છે. એમ તો બધાથી ઊંચું થઈ ગયું.
પબ્લિક બધા ફોટા બોટા પાડે છે, એન્જોય કરે છે. હવે અમારે નીચે જવાની તૈયારી થઈ ગઈ છે. આપણે ઓલા પણ જેમ છેડા થાય પેખાડું એમ પેખાડું ન ચડવાની એટલે રિક્ષાની દાદરા જ ઉતરવાના છે બધા. તો મિત્રો હવે છે ને અમે નીચે પગી ગયા છીએ. આપણી સુરતી ભાષા બોલવાની ચાલુ જ રાખવાની છે. આ ભાઈને વધુ આવડે છે એટલે બોલ છે. બોલ ભાઈ. અમે નીચે પૂગી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ અમારી ગાડી. થોડું જોરથી બોલતો સંભળાય અમને. અમે નીચે ઉતરી ગયા છીએ અને અમે જઈએ છીએ અમારી બાઇક લેવા માટે. હા તો ચાલો બાઇક અમારી જોડે. બાઇક આમ દૂર પડી છે ભાઈ. અમને જરા સુરતી ભાષા બોલતા ન આવડે ભાઈ, એટલે છે ને શુદ્ધ ગુજરાતી બોલી. આ ઉનાનો છે એન્ડ હું નથી સાહેબ, હું રાજુલાનો છું. સુરતનો આ સુરતનો લોકલ છે એટલે અમને ગુજરાતી શુદ્ધ આવડતી જ નથી અમને. એટલે કારણ કે હું નાનેથી મોટો જ અહીંયા થયો. આ નાનેથી મોટો અહીંયા છો બધું આવડે. એટલે છે આપણે ઓલા ગામનો કયું ગામ કુંભરિયાનો છે આ રાજુલાનો, પણ હું રહી પીલે છીએ અહીંયા એટલે થોડુંક એમ દેખાય. હા તો બધા સડે અત્યારે તો અમે ઉતરી ગયા હોય કલાકમાં ડુંગરો થઈને ઉતરી તમને ખબર ગયા. છે અમારે યાર કેવું ઉપર ચડતા થાય ને પાછળ શું કે ખબર કે મારા દાદા યાદ આવી જાય. एडिटर इसको काट दिया जाए. कृपया इस लाइन को काट दिया जाए. तो मेरा जो है टेलडी 4 ટેલ બી હવે અમારે ભાઈ બન હાલે રાખ્યા. આ ઝરણા જો અહીં વહેતા થઈ ગયા. તમને બતાવું ઉજવાડી છે ને ગાંડીગીરીનો નજારો હોય એવો અત્યારે. એટલે અહીં એવો ગાંડીગીરી તો નથી. આ બાણભા હિલ છે, સુરતથી 50 કિલોમીટર આવેલું છે આઘું. ક્યારેક આવો મજા કરો, પૈસા બીસા ભેગા કરવામાં. આ તો વિડીયો શૂટ કરે. આ સ્નેપ લવર છે બધા. આ તો સ્નેપમાં વિડીયો ઉતારે તો તમારી વોકાત 50,000 ને ફોન રાખે ને સ્નેપમાં ફોટા પાડે. તમારા ફોટા ફાટી જાય. प्यार करती है. જો કડાકા ફડાકા થાય છે એટલે આ બધા દાંત કાઢે. બોલો ગાડી મળે મિત્રો. તો ફેમિલી છે ને અમારો અમારે સ્કેમ થઈ ગયો છે ત્યારે. તો ગાડી ક્યાં પડી એની ખબર નથી પડતી. હવે ગાડી ગોતતી હવે. રસ્તા આમથી આમ જાય છે. હવે એ નથી ખબર કે ક્યાં ગાડી પડી. આઈ ડોન્ટ નો. ગાડી ક્યાં પડી એને ગોતવી તો ત્યાં અમારો સ્કેમ થઈ ગયો મારે રાજ. તો હવે જઈને ગોતતી હવે કઈ બાજુ જવાય એ કંઈ ખબર છે નહીં. હાલ્યા જઈએ હવે જે થાય કા માતાજીનું નામ લઈને. ગાડીઓ મળી તો ગઈ બધાને હોય. 4 વ્હીલર પાર્કિંગ પડ્યું છે અહીંયા બધાને છે આપણી છે. છે. હવે ખબર નથી હવે ક્યાંથી કઈ દરવાજેથી હાલ્યા ને ક્યાંથી હાલ્યા. મિત્રો કેમ કે અમે દાદરે જ નતા હાલ્યા. આ જો ઓલા બધા ટીંગાઈ થાય ને આમ નાથી હાલ્યા હતા. શોર્ટકટ છોડવા ગયા ને હલવાઈ ગયા. કાંઈ માતાજી સુખી રાખે. હાર્દિકભાઈ ને કેમ હાર્દિકભાઈ છોકરો પીડ્યો અમે ક્યાંથી પડ્યું ક્યાં આવે? બાણભાઈ ને ટાટા બાય કહી દી. સુરત બાજુ પાછા તો બધા છે ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.